યુટ્યુબ ફેમિલી કેમ છો? ફરીથી એક નવા વ્લોગમાં સ્વાગત છે. જય માતાજી બધાને. ને આપણે મોર્નિંગ થઈ ગયું છે. બેન અત્યારમાં હંજવારી કરવા મીડા છે કેમ કે વાહ હેરવાણી બાકી હે ને મમ્મી રોટલા કરે ને અમારા આદિ હોય લો તમને ખબર તો છે. અરે જેમ ફોન એને ઉઠતા હોય તે એને સ્ટેટસ મેકવાનું હોય. મારા ફોનમાં કાંઈ સાથિંગ ન હોય. પહેલાં એનો ફોન સાથિંગ થાય એ મારો ફોન. અત્યારમાં બેન વાળી નાખે થોડા માઇન્ડ થાય. મમ્મીના રોટલા કરે છે વાહી જોતરમાં કરી નાખ્યું પાડીને ફેરી નાખ્યા ને દીધું છે એવું કરી નાખે પછી રોટલા કરે કેમ કે અમારા અંદરની ટેવ એવી છે કે બપોરે 12 વાગ્યાની 1 વાગે ખાવાની કા મમ્મી આ મોડા રોટલા કે અત્યારમાં કોઈને કંઈ સા પી લઈએ એટલે અંદાને આવી જાય કોઈને કંઈ જમવાનું ન હોય બપોરની કહેતા ભાડે રાવણ થઈ જાય કંઈ નક્કી નહીં કામ શું કામ કરવાનું છે માંડવી હારી કરવાની છે એમ કહે છે માંડવી હારી કરીએ કે ન કરી જાય ખબર નહીં. આપણે તો સવારનું થોડું ઘણું કામ કર્યું છે. મમ્મીએ બનાવી નાખી છે ચા બપોરની ને રવા પેલા 10 વાગ્યા ને ત્યાં ચાનો સમય થઈ ગયો છે ને આ ચાલે છે ઘરની સાફ સફાઈ કેમ કે કાળી સતત દઈ હતી કે ઘરની સાફ સફાઈ કાવા જવા ભૂતડા અમારા આટા મારે છે આખું ઘર ધૂળ ધમાડા કેમ કે અમારા હાર્દિકભાઈ ફોકણી લઈને ફોકણી મારે છે ફોકણી રામ હંડાય મમ્મીને હાલો હંડાય ચા પીવા હાલો ચા પીવા ધૂળ આખી રૂમ આમ ધૂળ ઝાડા કરે અમારે તો અમારે બેન ને હજી તો ચા કરે મારે તો ગામમાં ઉબડવાનું છે આપણે જેને કરવું કરો આપણે જવાનું છે ઘઉં ચોખા કેમ કે સમિતિ આપે છે મારે ઘઉં ચોખા લેવા જવાનું છે આપણે તાર કરી નાખ્યું છે કેટલી ગળદી હોય કોને ખબર આજ તો પેલો બીજો દી છે તો રાઈ પેલો કા બીજો દી છે મને નહીં ખબર તો ફોન આવ્યો તો રાઈ ભાઈ બદલે તો ઘઉં ચોખા લેવા પણ કાંઈ વાવ આવ્યો નહીં એવા છે ઘડી ઘડીને જવાનું છે 12 વાગે છૂટ્યું છે ને અમારા આદિભાઈ હજી ફૂંકણી મારે છે ને અમારી બેન માથે ચડી જાય આ રૂમમાં ગાભા આવું જ કરી નાખ્યું બેન એને ગાભા હા માળીએ લૂસીને ચડાવે છે ને આમ જોવો કેટલી આ તે દુનો મીના અહીંયા રહેવા આવ્યા ને તે દુસન સાફ નહોતી કરી એ પછી ખેન નાખ્યો હતા એક વખત ખેન નાખ્યો છે ને મારા હાર્દિકભાઈ ધૂળ ઉડાડે છે જોવા આમ કાકો ને બાકો ને ના ગયા હાથ તો એ હાર્દિકભાઈ બેસ જવો એ હાર્દિકભાઈ અંદર જો ખીરા ગયેલા હે ભાઈ તરીકાના ફૂકણી મારે હા તો કેટલો કચરો નીકળ્યો છે ઘઉં ચોખા લેવા તમે જાઓ તો ગાંઠા તો પડે ને કલાક 2 કલાક ખાવો પડે હા ભાઈ ઈંદોળાને એવું ઈસકો ખાવા ઈસકો આમ બાંધેલો છે ના આ મમ્મીની અંદર સાફ સફાઈ કરે છે આપણે ઘડી કરાવવા લાગી સવારે ફૂકણી મારતા ઘડીક પહેલા પછી પાછા ઘઉં ચોખા લેવા જાય ઘઉં ચોખા લઈને વિયાવેલા છે ઘઉં ને તેલ ને દાળ ને એવું આવ્યું ને હવે નાવાની તારીખ કરે મમ્મી હંધી સાફ કરી નાખ્યા ધોવાનું કહેતા હા ને કાલ ભાઈ ધોવાનું છે આ ને મમ્મી આ હંધી સાફ સફાઈ કરે છે હાલો હંધો નાસ્તો પીડ્યો હોય ને એ છે નાસ્તો તો ઉપરથી દુકાન 2 વાગ્યા છે ને હું નાવાની તારીખ કરું કેમ કે સમિત જો તો હવે હમણાં નાવાનું છે ભાઈ નાવા ગીડી ગયેલા છે બાથરૂમમાં એ ના લઈ આવે ને તો ને આમ કાચનું ડેવલપમેન્ટ ફેરવી નાખ્યું છે આ ધૂમ ખેરવું એટલે ઘણું ખરું નવીન છે નવું કરી નાખ્યું છે તો હવે આપણે નાવા લાવવાનું છે ને થોડુંક કામ છે એ કરશું ને પછી ફોન રમશું સવારું અમારા હાર્દિકભાઈની ધૂમ ખેરતા કે પણ ધૂમ ખેરીને એ ત્યાં થાકી ગયા હે હાર્દિકભાઈ થાકી જાય કે ધૂમ ખેરી તો ને થાય કા તો કામ કરો ભાઈ હું ઘઉં ચોખા લાવ્યો એ મમ્મીએ બહાર મૂકી દીધા ને અમારા હાર્દિકભાઈ પાડીયું પાઈ નાખી માલને ભેહુંને અંદર પાઈ નાખ્યા છે ને ઉપર જાહે ગામમાં ને આપણે હવે થોડું ઘણું તમારે કામ હશે પાડીને ફેરવવાનું તો એવું સમજો કરીએ ને અમારા હાર્દિકભાઈ શું કરો તમે રીલ જોવા ભાઈ ઇન્સ્ટાગ્રામમાં સ્ટેટસ જોવે ને એ સ્ટેટસને એવું જોવે છે ને આપણે ઘડીક હવે ફોન ઘૂમડી એમ થોડુંક કામ કરતા એ કામ કરે ખડ ને બન ને એવું લોકોળજી પડી હતી એવું તો હમણાં હાર્દિકભાઈ ધૂમ ખેરીને આખું આજ તો નવું કરી નાખ્યું તમે જોવા હા 2% એકદમ તો હા અમારે બેને ને હાર્દિકભાઈ મમ્મી એને હંધાય મારે તો કંઈ કરવાનું હોય હાર્દિકભાઈ તમારું ફૂકણી મહેનત હતા તે થઈ ગયું છે એકદમ દિવાળી દી આવશે
દિવાળીમાં ઘર કોને કોને સાફ કર્યા ની કોમેન્ટ કરી દેજો. અમે તો કરીને મારા બેનની સવારના કામ કરતા હા, પણ અત્યારે લીલી તો હે સુલ ને મમ્મી આમ વળાની તાળી કરે છે. બેન એ તાવડી મેકી દીધી કે નહીં મેકી? બાકી છે હજી તો. આ થાકી જાય ધીમ કરીને અમારા આદિભાઈ હંધાઈના ખાટલા પાથરી દીધા છે. બા મમ્મી વળો બનાવે એટલે જમી લઈ. આ તો ઘર સાફ થઈ ગયું છે એટલે ખાટલા આપણો બહાર ન લાવ્યા, બાકી તો બધાને આવી જશે. હવે તો બીજું કંઈ કામ નહીં. ને આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે નવા માતા બધાને જય માં. બાય બાય.